ઉનાવા જ્યાં ભગવાન પધાર્યા હતા એવું પ્રસાદીભૂત આપણું ગામ. અને કાયમ જ્યારે પણ અહીંયા આવવાનું થાય ત્યારે અંતરમાં આનંદ થાય, કારણ કે અહીંયાના દરેક હરિભક્તો નરનારાયણ દેવની નિષ્ઠાવાળા હરિભક્તો છે. ખૂબ આનંદ થયો આજે જ્યારે સમસ્ત ગામના હરિભક્તો શાકોત્સવના નિમિત્તે જ્યારે ઉપસ્થિત રહ્યા છે. સ્વામિનારાયણ ભગવાને જોયામાં સૌ પ્રથમ શાકોત્સવ કર્યો તે ઘણા બધા દિવસોનો ઉત્સવ હતો. અને જે હરિભક્તો આવે એમને મહારાજ પોતે જમાડતા. અને આપણે બધાએ શાકોત્સવમાં જ્યારે પણ આવીએ ત્યારે એ જ ભાવથી આવીએ છીએ કે ભગવાનનો પ્રસાદ જેવા આવીએ છીએ, જમવા નથી આવતા. એ ખાસ ધ્યાન રાખવું. અને જ્યાં શાકોત્સવો થાય છે એ મહારાજે કરેલી જે લીલા છે એનું સ્મરણ રહે એના માટે આપણે શાકોત્સવ કરીએ છીએ. ભગવાને ખૂબ કૃપા કરીને આપણને બધાને આ સત્સંગ આપ્યો છે. અને એને સાચવી રાખવાની અને એને દિવસે ને દિવસે એની પ્રગતિ થાય એ જવાબદારી આપણે બધાની છે. માત્ર અમારી નથી કે સંતોની નથી કે એકલા હરિભક્તોની નથી. આપણે બધાની ભેગા જવાબદારી થાય છે કે આપણે આ સત્સંગને આગળ વધારીએ. મહારાજે કહ્યું છે કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિ પાલન બધું એ અમારા મરજીથી થાય છે. આપણે કાયમ પદમાં કહીએ છીએ અને મહારાજના શબ્દો છે કે મારી મરજી વિના રે કોઈથી તણનું ન તોડાય. ભગવાનની મરજી નથી હોતી ત્યાં સુધી કોઈ પણ પ્રકારે સત્સંગ વધતો નથી કે ઘટતો નથી. મહારાજે કહ્યું આ સત્સંગ વધે છે અને ઘટે છે અમારી મરજીથી થાય છે. અને ભગવાનનો રાજીપો ના હોય, ભગવાનની મરજી ના હોય ત્યાં સુધી કંઈ જ નથી થતું. હા, પણ એના સાથે સાથે પુરુષાર્થ જરૂરી છે. આપણે એનો એ અર્થ નથી કે આપણે હાથ બાંધીને બેસી જઈએ, પણ આપણે બધાએ મહેનત કરવાની છે. આ સત્સંગ જે 200 વર્ષના ઇતિહાસમાં આટલો આગળ આવ્યો છે એનાથી 4 ગણા આગળ જઈ જવાનો છે. અને હું તો માનું છું વ્યક્તિગત રીતે કે આજથી 200 વર્ષ પહેલાં જે આટલા બધા મંદિરો થયા, સ્વામિનારાયણ ભગવાન પછી સૌ પ્રથમ આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી દાદા, એમના સમયમાં આટલા બધા મંદિરો થયા. એના પછી જે પરંપરાગત દર પેઢીએ સમય પ્રમાણે વિકાસ થતો રહ્યો. એ વખતે જે સુવિધાઓ હતી એ પ્રમાણે ખાલી આપ વિચારો તો અત્યારે કેટલી વધારે સુવિધાઓ છે. એ વખતે ના ગાડી હતી, ના મંદિર બાંધવા માટેના અત્યારે જે કન્સ્ટ્રક્શનની વસ્તુઓ છે, બુલડોઝર, આ તે બધી વસ્તુ એ પણ નહોતું. છતાંય મંદિરના વિકાસ થયા છે એ વખતે. તો અત્યારે તો આપણે ભગવાનની દયાથી બહુ જ છે અને સુખ સુવિધા છે. મોટા બાપજી સાથે ઘણીવાર બેઠા હોઈએ ત્યારે વાત કરતા હોય કે એ વખતે વિદેશ જવું કેટલું કાઠું પડતું હતું. અત્યારે સવારની ફ્લાઇટ જઈને સાંજે દુનિયાના કોઈ પણ ખૂણે આપણે પહોંચી જઈએ 24 કલાકની અંદર. અને એ કારણથી જ આ સત્સંગમાં આટલી પ્રગતિ છે. કારણ કે સમય સાથે સાથે આપણે બધાએ જે સુવિધાઓ મળી છે એનો સદુપયોગ કર્યો છે. સમય સાથે બદલાવવું એક કળા છે.
અને એના સાથે સાથે જે પણ સુવિધાઓ આપણને મળે છે એનો સદુપયોગ થાય ને સત્સંગના કાર્યોમાં ઉપયોગ થાય એની ખાતરી આપણે બધાએ રાખવાની છે. અને અહીંયાના રહેતા દરેક વડીલોએ યુવાનોએ એ વસ્તુ ધ્યાનમાં રાખીને અહીંયા આટલું સરસ બાળ મંડળ ચાલે છે, જેનું 1 વર્ષ લગભગ પૂરું થયું ને સ્વામી, 1 વર્ષ પૂરું થયું. અને ખૂબ જોઈને આનંદ થાય કે વડીલો કે યુવાનો કરતાં પણ વધારે ઉત્સાહ અને લીડરશિપ લીધી છે અહીંયાના બાળકોએ, કે બધા આગળ રહીને પ્રસંગોમાં જે એમની ક્ષમતા પ્રમાણે, શક્તિ પ્રમાણે જે નાની મોટી સેવા કરી શકતા હોય એ કરે છે. કારણ કે મંદિરથી જોડાઈ રહેવું આ ઉંમરે એ બહુ જરૂરી છે. અને આ ઉંમરે જ આપેલા સંસ્કાર આગળ જઈને જ્યારે યુવાન અવસ્થા આવે કે વડીલ થાય કે ગમે તે, એ વખતે એ સંસ્કારો દેખાય છે. અને આ જ ઉંમરથી સંસ્કાર કેળવવા ખૂબ જરૂરી છે. તો ખૂબ આનંદ થયો અને ખૂબ ધન્યવાદ છે જે યુવક મંડળના છોકરાઓ બાળ મંડળ સાચવી રહ્યા છે અને એમના માતા પિતાને કે આ બધાએ મંદિરથી જોડાવા માટે પ્રેરણા આપી રહ્યા છો. ખાસ તો જ્યારે આટલો મોટો શાકોત્સવનો પ્રસંગ છે અને આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત છે, ત્યારે 28 જાન્યુઆરીએ જેમ અગાઉ જાહેરાત થઈ એમ ભવ્ય અતિ ભવ્ય શાકોત્સવ સમસ્ત અમદાવાદ દેશનો એનું આયોજન આપણે કરવામાં પર્વ ગ્રાઉન્ડ ઉપર કરવામાં રાખ્યું છે. તેમાં જરૂરથી આપ બધાએ હરિભક્તો સહપરિવાર ભાગ લેજો. અને કારણ કે આવો પ્રસંગ શાકોત્સવનો આપણે ગામ દીઠ કે વિસ્તાર પ્રમાણે કાયમ કરતા આવ્યા છે. અમદાવાદ શહેરનો એ શાકોત્સવ થયો છે વિસ્તાર પ્રમાણે, પણ ક્યારેય સમસ્ત અમદાવાદ દેશ ઉત્તર વિભાગનો એક ભેગો શાકોત્સવ કે જેમાં અમદાવાદના દરેક વિસ્તારો અને સાથે સાથે મૂડીથી, ભુજથી, બધેથી હરિભક્તોને સંતો એમાં જ્યારે પધારવાના હોય ત્યારે આપ બધાને ખાસ આમંત્રણ છે કે આ બધાએ એમાં જરૂરથી જોડાજો. અને આજુબાજુના ગામના જેટલાય પણ હરિભક્તો આજે ઉપસ્થિત હોય એમને પણ ખાસ આમંત્રણ છે, આ બધાએ જોડાજો અને એ શાકોત્સવનો લાભ લેજો. તો ખૂબ આનંદ થયો આજે આ બધાએ હરિભક્તોને મળીને, અને આ બધાના જીવનું ખૂબ મહારાજ રૂડું કરે અને ખૂબ ભજન ભક્તિ કરવાનું સુખ આપે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.